હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે થઈ ગઈ છે ભાદરવી અમાસ, એટલે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને છેલ્લા દિવસે ગઈકાલે રાત્રે અમે સોમનાથ ગયા હતા, પણ આખો મહિનામાં સાતમ આઠમના મેળા એટલે અમારે અહીંયા ખૂબ પ્રખ્યાત ગણાય। પણ આ વર્ષે વરસાદના હિસાબે મેળા નહોતા થઈ શક્યા, એટલે સાંજે અમે ગયા તો રાતનો ટાઈમ હતો તો ભીડ એટલી હતી અને મોતના કૂવામાં ડબલ થર લાગી ગયા। એટલું માણસ મોતના કૂવામાં ટિકિટ લઈને, એક ટિકિટના 50 રૂપિયા હતા ને તોય ક્યાંય ઉપર હમાતા નહોતા, એટલી ભીડ થઈ ગઈ હતી। અને આજે છે છેલ્લો દિવસ, એટલે આજે માણા અહીંયા દળાતું હોય છે, એટલું માણસ હશે મેળામાં। કારણ કે બધાને એમ હોય કે આવતું વર્ષ કોણે ભાડ્યું છે, હાલો મેળે જઈ આવીએ। અને અમારે અહીં ભાદરવી અમાસ આવે એટલે દાદાને ચોખા ચડાવે। ચોખા એટલે અમુક માણસો છે પોતપોતાની માન્યતા પ્રમાણે કોઈક ખીર બનાવે અને કોઈક છે તે ચોખાની અંદર ઘી ગોળ નાખી અને ધૂપ દે, શ્રીફળ વગેરે। અમે ઘી ગોળ નાખી અને દાદાને ધૂપ દેવી છીએ, નાળિયેર ચડાવી છીએ અને અત્યારે હવે ગાયોની સેવા કરવી છે। અને ગાયોને આજ તો સેવા કરીને મેળામાં જવાનું જ છે, કારણ કે સાતમ આઠમના મેળા નહોતા થયા એટલે આપણે આ મેળો તો કરવાનો જ છે। તો આવી જાઓ તમે પણ ઘેલા સોમનાથના મેળે। અમારું ઘેલા સોમનાથ એટલે પ્રખ્યાત, આટલા વિસ્તારમાં પ્રખ્યાત એટલે ઘેલા સોમનાથ। તો સારું, હાલો તે જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।